સમાચાર સુરતથી માંડવીના બરોડિયાવાડમાં બે કિશોર નહેરમાં તણાયા। મામા સાથે બાઇક ધોવા ગયેલા બે ભાણેજ નહેરમાં તણાઈ ગયા। એકને બચાવી લેવાયો, એક કિશોર પાણીમાં લાપતા થયો છે। કાંકરાપાર ડાબા કાંઠા નહેરમાં આ કિશોર તણાયો હોવાની જાણકારી। ધોરણ 10 માં ભણતો કિશોર પાણીમાં ગુમ થઈ ગયો। માંડવી નગરપાલિકાની ટીમે શોધખોળ હાથ ધરી છે। સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કેતન, કઈ રીતે આ ઘટના બની? દીપા, ચોક્કસ વાત કરું તો સુરત જિલ્લાના માંડવી તાલુકાના બરોડિયા ગામના બરોડિયા ફળિયાની ઘટના છે। ત્યાં આ મામા અને ભણિયા જે નહેર ઉપર બાઇક ધોવા ગયા હતા અને ભણેજ આ નહેરમાં એક તણાઈ ગયો હતો। બે સાથે પડ્યા હતા નહેરની અંદર। એમાં એકને બચાવી લેવામાં આવ્યો હતો તો બીજાની શોધખોળ હાથ ધરવામાં આવી છે ફાયર વિભાગ દ્વારા। પરંતુ આ જે યુવક ડૂબી ગયો છે એ 10મા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને હાલ એસએસસી એક્ઝામ પણ ચાલતી હોય અને બાળકનો આ રીતે પાણીમાં લાપતા થવાની એક ઘટનાથી એક ગમગીનો માહોલ પણ સર્જાવા પામ્યો છે। અને ખાસ કરીને તો આ માંડવી નગરપાલિકાની ફાયરની ટીમ આજે કાંકરાપાર કેનાલની અંદર હાલ શોધખોળ આદરી રહી છે। જી આભાર કેતન, જાણકારી આપવા માટે। ગાંધીનગરમાં કરાઈ નર્મદા કેનાલે રીલ્સ બનાવી ભારે પડી છે। રીલ્સ બનાવતી યુવતીનું પગ લપસતા નર્મદા કેનાલમાં પડી યુવતીને બચાવવા બે યુવકો પાણીમાં પડ્યા। કેનાલમાં પડવાના કારણે એક યુવકનું મોત થયું છે। અન્ય યુવકની શોધખોળ હાથ ધરાઈ। યુવતીને કેનાલમાંથી સલામત રીતે બચાવી લેવાઈ છે। સહી સલામત રીતે યુવતી બચાવી લેવામાં આવી છે। સતત 2 દિવસથી યુવકના મૃતદેહને શોધવાની કામગીરી ચાલુ હોવા છતાં પણ સફળતા નથી મળી। એક વ્યક્તિ ગીર સોમનાથનો હોવાનું સામે આવ્યું। અમારા સંવાદદાતા ગીતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગીતા, કઈ રીતે આ દુર્ઘટના ઘટી? जी રીલ્સ બનાવવાનો શોખ કે આ પ્રકારે મોબાઈલ સેવી જે યુવાનો છે કે સતત સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિમાં लागेला હોય છે તે તમામ માટે આ ચેતવણીરૂપ કિસ્સો છે। ગાંધીનગરની જે યુવતી કરાઈ ખાતે આવેલી નર્મદા કેનાલ રીલ્સ બનાવી રહી હતી ને રીલ્સ બનાવતા દરમિયાન તેનો પગ લપસી જતા તે નર્મદા કેનાલમાં પડી હતી। તેને ડૂબતા જોઈને બે યુવાનો જે ત્યાંથી રાહદારી હતા પસાર થઈ રહ્યા હતા તે પણ એને બચાવવા માટે પાણીમાં પડ્યા। પરંતુ યુવતીને તો બચાવી લેવાઈ પરંતુ અન્ય બે યુવાનો જે તેને બચાવવા માટે પડ્યા હતા તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। બેમાંથી એક યુવાનનો મૃત્યુ તો એક જ કલાકમાં સ્થાનિક જે ફાયર બ્રિગેડની ટીમથી તેને મળી ગયો હતો પરંતુ બીજો યુવાન હજુ પણ લાપતા છે અને હવે તેની ડેડ બોડી જ મળશે। એટલે યુવતી જે રીલ્સ બનાવતી હતી તેને બચાવી લેવાઈ છે પરંતુ તેને બચાવવા પડેલા યુવાનો મોતને ભેટ્યા છે। જેમાંનો એક યુવાન ગીર સોમનાથનો હોવાનું સામે આવ્યું છે જ્યારે બીજા યુવાનનો મૃતદેહ હજુ મળી શક્યો નથી પરંતુ તેની શોધખોળ ચાલુ છે। ખૂબ જ એક ગંભીર અને ચેતવણીરૂપ કિસ્સો છે આ કે આ પ્રકારે બેધ્યાન રહીને જીવના જોખમે રીલ્સ બનાવી સેલ્ફી ખેંચવી કેટલી ભારે પડી શકે છે। જી આભાર ગીતા, જાણકારી આપવા માટે।